નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ઉધના બીઆરસી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બનેલી લૂંટની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. જાહેર રોડ પર એક યુવકને ચપ્પુ બતાવી લૂંટતા બે શખ્સોનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં 18 ફેબ્રુઆરીના રોજ એક યુવક કડોદરાથી નોકરી પૂરી કરીને પોતાની ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ઉધના આરસી નજીક બે લૂંટારુએ આ યુવકને નિશાન બનાવ્યો અને ચપ્પુની અણીએ તેને ડરાવી ધમકાવી તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટી લીધી હતી. આ લૂંટની સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે લૂંટારુ ગુનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે આખી ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વિડીયોમાં આરોપીનો ક્રૂર ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો, જેના આધારે પોલીસ હરકતમાં આવી હતી. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને વિડીયો ફૂટેજના આધારે પોલીસે લૂંટના મુખ્ય આરોપી અવતારસિંહ ત્રિલોકસિંહ ભાદાને ઝડપી પાડ્યો હતો અને લૂંટની રકમ પૈકીના 20,000 રૂપિયા પણ રિકવર કર્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં અવતારસિંહ ભાદાએ ગુનાની કબૂલાત કરી હતી. જોકે આ કેસમાં તેનો અન્ય એક સાથીદાર હજુ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન, એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી. ત્યારે બે સરદારજી જેવા ઇસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું. પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે. અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.